વેલકમ ગાઈસ. હવે અત્યારે આપણે જે જોવાનું છે એ છે જનરલ ટ્રી ટુ બાયનરી ટ્રીનું કન્વર્ઝન. બરાબર, કે આપણને એક જનરલ ટ્રી આપી હોય તો આપણે એને બાયનરી ટ્રીમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ. તો જનરલ ટ્રીની અંદર આપણી પાસે અહીંયા જોઈ શકીએ કે આપણને આ જે ટ્રી આપી છે જનરલ ટ્રી છે એ આપણને કઈ રીતે ખબર પડે. તો બેથી વધારે જ્યારે પણ ચાઇલ્ડ હોય કોઈક નોડ પેરેન્ટ નોડમાં તો એ ટ્રીને જનરલ ટ્રી કહેવાય. અને બાયનરી ટ્રીનો કન્સેપ્ટ શું છે કે કોઈ પણ કેસની અંદર મેક્સિમમ બે જ ચાઇલ્ડ અલાવ છે. બેથી વધારે ચાઇલ્ડ હોય તો પછી એ જનરલ ટ્રી છે, એટલે બે જ હોવા જોઈએ. તો હવે આને આપણે જ્યારે કન્વર્ટ કરીએ ત્યારે આપણે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે કોઈ પણ સાઇડ બેથી વધારે થવા જોઈએ નહીં ચાઇલ્ડ નોડ. તો આમાં શું કરવાનું, આ જે ટ્રી આપણને આપી છે તો સૌથી પહેલાં આપણે શું કરશું, ફર્સ્ટ સ્ટેપમાં રૂટ નોડ લઈ લેશું. ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે, રૂટ નોડ. તો રૂટ નોડ આપણી પાસે શું છે, એ આવી ગયો આપણી પાસે. ઓકે, ચાલો. હવે એની અંદર તમે જો તો 3 નોડ છે. 3 નોડમાંથી મારે સૌથી પહેલાં કયા નોડને સિલેક્ટ કરવાનો? તો સૌથી પહેલાં મારે સિલેક્ટ કરવાનો લેફ્ટ સાઈડ પર જે આવતો હોય એ નોડ, લેફ્ટ મોસ્ટ નોડ જે હશે એને સિલેક્ટ કરશું. અહીંયા 5 થી 6 નોડ પણ હોય તો આપણે શું કરવાનું, સૌથી લેફ્ટમાં જે પણ નોડ હશે, સૌથી લેફ્ટ સાઈડમાં જે પણ નોડ હશે એને સિલેક્ટ કરવાનો. તો અહીંયા આપણે લખી દઈશું સેકન્ડ સ્ટેપ. એમાં શું આવશે, લેફ્ટ મોસ્ટ. બરાબર, લેફ્ટ મોસ્ટ નોડ. તો એના માટે શું થશે, અહીંયા લેફ્ટ મોસ્ટ નોડમાં એ છે, એને આપણે કનેક્ટ કરશું લેફ્ટ મોસ્ટ નોડ બી સાથે. બરાબર, બી આવી ગયો છે. હવે શું કરવાનું છે, નેક્સ્ટમાં આપણે એના પછીનો નોડ લેવાનો છે. તો બી થી તરત રાઈટની અંદર ઇમિડિયેટલી રાઈટમાં જે નોડ આવે એને આપણે અરેન્જ કરશું. તો બી થી રાઈટ સાઈડ, બી થી રાઈટ સાઈડમાં આપણી પાસે જે નોડ આવે એને લગાવશું. આપણી પાસે એ, બી અને બી થી રાઈટમાં કયો નોડ આવે છે આપણી પાસે, એચ. થઈ ગયું. હવે એચ પછી કયો નોડ આવે છે, ઈ. તો આપણે લેવલ ટુ લેવલ જવાનું છે. પહેલા આ લેવલ પૂરું કરશું, ત્યાર પછી આ. તો હવે આપણે ફોર્થ સ્ટેપની અંદર કયો નોડ આવે છે હવે આપણી પાસે, ઈ. ઈ નોડ આપણે લેવાનો છે. બરાબર, નોડ ઈ અહીંયા લખી દઈએ, નોડ ઈ. તો એ કઈ રીતે બનશે આપણી પાસે, તો એ ઓલરેડી આપણી પાસે છે એ આપણે અહીંયા ડ્રો કરી દેવાનું છે. એ ડ્રો થઈ જાય પછી જ આપણે નેક્સ્ટ નોડને અરેન્જ કરવાનો છે. આ એના રાઈટમાં, એની રાઈટમાં આપણે ઈ લેવાનો છે. ઓકે, એટલે રાઈટ ચાઇલ્ડ સુધીનું આપણી પાસે કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યાર પછી હવે શું જોવાનું છે, તો આપણી પાસે લેફ્ટમાં હવે એક નોડ આવે છે સી. બરાબર, તો સ્ટેપ 5 ની અંદર નોડ સી માટે જોઈએ. નોડ સી, તો નોડ સી ને ક્યાં આપણે અરેન્જ કરશું, તો આપણી પાસે જે ડાયાગ્રામ છે સૌથી પહેલા એ ટ્રી ડ્રો કરી દઈએ. એ એના લેફ્ટમાં છે બી, બી થી રાઈટમાં શું આવશે, એચ, અને એચ થી રાઈટમાં આપણી પાસે શું આવે છે, ઈ. હવે મારે નોડ સી ને જોઈન્ટ કરવાનો. તો સી ને હું ક્યાં જોઈન્ટ કરીશ, તો બી ની લેફ્ટમાં આવે છે. તમે જોઈ શકો બી ના લેફ્ટમાં છે. તો બી ના લેફ્ટની અંદર આપણે શું કરશું, સી ને જોઈન કરી દઈશું. પટી ગયું. એના પછી સિક્સ સ્ટેપની અંદર શું કરવાનું છે, તો હવે મારી પાસે ઓપ્શનમાં છે એફ નોડ આવે છે અને જી નોડ આવે છે. તો આપણે એફ નોડને લઈ લઈએ. તો નોડ એફ, નોડ એફ આવી ગયું. હવે નોડ એફ ની અંદર મારે શું કરવાનું છે, ક્યાં અરેન્જ કરવાનું એને સૌથી પહેલા, તો જે આપણી પાસે ટ્રી છે એને ડ્રો કરી લેશું સૌથી પહેલા. બી, બી પછી સી, રાઈટમાં શું આવે છે, એચ, એચ થી રાઈટમાં ઈ, અને હવે આપણી પાસે આવે છે એફ. તો એફ તમે જો કોના લેફ્ટની અંદર આવે છે, તો એફ જે આવે છે ઈ ના લેફ્ટમાં આવે છે. તો આપણે શું કરશું, ઈ ના લેફ્ટની અંદર જોઈન્ટ કરી દઈશું એફ ને. બરાબર, ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્ટેપમાં જશું. તો નેક્સ્ટ આપણી પાસે શું આવે છે હવે નોડ, તો જી નોડ આવે છે. તો સ્ટેપ 7 ની અંદર નોડ જી, નોડ જી આપણે ક્યાં અરેન્જ કરશું, તો સૌથી પહેલા જે આપણી પાસે લાસ્ટ ટ્રી બની હોય એને આપણે ડ્રો કરી દેવાનું. એ, બી, સી, પછી બી થી રાઈટમાં એચ,
એચ થી રાઈટમાં ઈ અને ઈ થી લેફ્ટમાં એફ અને એફના રાઈટમાં હવે આપણી પાસે એફ થી રાઈટ સાઈડ પર કોણ છે જી, તો આપણે અહીંયા જી ડ્રો કરશું. તો આ જે છે એ આપણી પાસે ફાઇનલ જે ટ્રી આવે છે એ ટ્રી બની ગઈ છે. અને અંદર જોઈ શકો તો કોઈ પણ નોડ એવો નથી, કોઈ પણ પેરેન્ટ નોડ એવો નથી કે જેની પાસે 2 થી વધારે ચાઇલ્ડ હોય. તો આ આપણે જનરલ ટ્રી હતી, એમાંથી આપણે બાઇનરી ટ્રી બનાવી છે. તમને એક્ઝામમાં જનરલ ટ્રી બાઇનરી પૂછાય તો તમારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ દરેક નોડને અરેન્જ કરવાનો છે અને આ રીતે 1 by 1 ડાયાગ્રામ બનાવવાનો છે. જેમ કે અહીંયા આપણે બનાવ્યો છે, સૌથી પહેલાં રૂટ એ, પછી લેફ્ટ સાઈડ જે નોડ બી આવ્યો છે એને લીધો, એના પછી આવે છે રાઈટમાં એચ. તો જે નોડ આવે છે એ રીતે તમારે બનાવતું જવાનું છે. તમે ડાયરેક્ટલી તમારે સમજવું હોય તો ડાયરેક્ટલી તમે કઈ રીતે કરી શકો? તો સૌથી પહેલાં આપણે રૂટ નોડ લઈ લેવાનો, એટલે રૂટ નોડ આવી ગયો. રૂટ નોડ પછી આ લેવલ જોવાનું. તો આ લેવલની અંદર સૌથી લેફ્ટમાં કોણ છે બી, તો આપણે લેફ્ટ સાઈડ પર બી નોડ મૂકી દેવાનો છે. બી થી રાઈટ સાઈડ પર એચ છે, તો આપણે બી થી રાઈટ સાઈડ પર એચ, એચ થી રાઈટ સાઈડ પર ઈ, બરાબર. હવે નેક્સ્ટ લેવલમાં આવીએ તો સી. સી કોની લેફ્ટ સાઈડ પર છે, તો બી ની લેફ્ટ સાઈડ પર સી થઈ ગયું. હવે એના પછી ઈ, તો ઈ ની લેફ્ટ સાઈડ પર કોણ આવે છે એફ, અહીંયા આપણે એફ લખી દીધો. એફ થી રાઈટ સાઈડ પર કોણ આવે છે જી, અહીંયા આપણે શું લખી દીધું જી. તો આ રીતે પણ તમે કરી શકો, પણ તમને જ્યારે એક્ઝામની અંદર પૂછાય તો તમારે શું કરવાનું છે, આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધું કરવાનું છે. અને લાસ્ટમાં આ ટ્રી જે આવે છે એને ડ્રો કરવાની છે. અને જ્યારે ડ્રો કરો ટ્રી ત્યારે હંમેશા યાદ રાખવાનું છે કે એરો આપણે બનાવીએ છીએ, તો એરો બનાવી દેવાનો છે. ઓકે, થેન્ક યુ ગાઈસ.